જૂનાગઢના ભવનાથ ખાતે ગીર અને એશિયાટિક સિંહોના સંરક્ષણ મુદ્દે વન્યજીવ નિષ્ણાંતો, પર્યાવરણવિદો અને વિવિધ સંસ્થાઓનું ભવ્ય મહાસંમેલન યોજાયું। આ સંમેલનમાં સરકારની વન અને વન્યજીવ નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા। છેલ્લા 15 થી 20 વર્ષમાં ગુજરાતમાં જંગલ વિસ્તાર વધ્યો નથી, જ્યારે જંગલની જમીન અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કરવાની 1560 દરખાસ્તો થઈ છે। માનવ સિંહ ઘર્ષણ, ગેરકાયદે માઇનિંગ, રિઝોર્ટ અને ગીરની જમીનના મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે ચેતવણી આપવામાં આવી કે રજૂઆતો નહીં સાંભળવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। આજે અમારી સંમેલન હતું એ અમારું કોઈ સરકાર વિરોધી કે એ રીતનું સંમેલન નથી। આ બધી ક્લબોને સંગઠિત કરવાનું છે અને અમુક જે કાયદાના નિયમોને નેવે મૂકીને અને જે અમુક નિર્ણયો અને અમુક દરખાસ્તો થઈ છે એની અમે રજૂઆત સરકારને કરીએ છીએ કે આ ઠીક નથી અને બરાબર કરો। રક્ષિત વિસ્તારોની વાત કરું તો આ રાજ્યસભામાં આપેલા આંકડાઓ છે કે સૌથી વધારે જંગલની જમીન ડાયવર્ટ કરવાની દરખાસ્તો લગભગ 1560 જેટલી, એટલે કે કુલ દરખાસ્તોના 15% જેટલી ગુજરાતમાંથી જ ગઈ છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતે આપણે 45,000 વીઘા રક્ષિત જમીન આપણે બિન જંગલ ના કામો માટે આપણે ડાયવર્ટ કરી દીધી। આજરોજ અમારી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જૂનાગઢ ખાતે ગુજરાતના તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રો અને પ્રકૃતિ મંડળોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલન અત્યારે જે શાસનની અંદર જે અત્યારે જે સમસ્યાઓ ચાલી રહી છે, ગેરકાયદેસર જે કહી શકાય માઇનિંગ, વધુ પડતા રિસોર્ટો અને જે જમીન ફાળવણી કર્યું છે, આ સામે અમારો ઉગ્ર વિરોધ છે। તો સરકારશ્રીને અમે આગામી દિવસોમાં વિનંતી કરશું કે આ જે કંઈ પણ નિર્ણય લીધો છે આપણે લાગણીમાં આવી અને આ પાછો એને નિર્ણય પ્રયત્નો કરો, કારણ કે સિંહ અને સંરક્ષણ અને સંવર્ધન માટે આ ખૂબ જરૂરી છે। તો આગામી દિવસોમાં અમે વનમંત્રીને પણ આ પ્રકારની રજૂઆત કરશું અને આગામી દિવસોમાં જો અમારી રજૂઆતને સફળતા નહીં મળે તો આંદોલન કરવાની પણ અમારી આ તૈયારીઓ છે।